રામ ઈશ્વર છે, રામ બ્રહ્મ છે, એ વાત તો સાચી છે. રામ સ્વયં નારાયણ સ્વરૂપ છે, પરંતુ મનુષ્યનું રૂપ લઈને પૃથ્વી પર આવ્યા ત્યારે પૂર્ણ માનવ બનીને જીવન જીવ્યા છે. રાજા હોવા છતાંય નાનામાં નાના માણસને મળ્યા છે ને ભેટ્યા છે. આ બધા જાણો છો. અયોધ્યાવાસીઓને પ્રેમ આપ્યો છે. વનની યાત્રા દરમિયાન જે સમાજમાંથી વંચિત થયેલો સમાજ હતો, જેને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું, જેને કોઈ બોલાવવા તૈયાર નહોતું, એવા સમાજને, એવા સમાજના લોકોને ભગવાન રામે ગળે લગાવ્યા છે. ટૂંકમાં નાત જાત પાત બધું જ ભગવાન રામ છોડીને દરેકનો સ્વીકાર કર્યો છે. મારે ને તમારે જાત પાતમાંથી બહાર આવવું જોઈએ અને ખાસ કરીને આપણે માનવતાના પથ ઉપર ચાલવું જોઈએ. અને જે વ્યક્તિ માનવતાના પથ ઉપર ચાલશે એ રામને વધારે પ્રિય લાગશે. જય શ્રી રામ.